કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભા અને રાજ્યસભામાં 2024-25 માટે આર્થિક સર્વેક્ષણ રજૂ કર્યો। વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે નાણાકીય વર્ષ 2025-26માં ભારતનું જીડીપી 6.3થી 6.8%ના દરે વૃદ્ધિ પામી શકે છે। વૈશ્વિક પડકારો હોવા છતાં આર્થિક સર્વેક્ષણ મજબૂત, ફુગાવો નિયંત્રણમાં છે। નાણાકીય વર્ષ 25ના એપ્રિલ-ડિસેમ્બર સમયગાળામાં સરેરાશ ફુગાવો ઘટીને 4.9% થયો છે, જે નાણાકીય વર્ષ 2024માં 5.4% જ હતો। ભારતીય રિઝર્વ બેંક અને આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળનો અંદાજ છે કે ભારતનો છૂટક ફુગાવો નાણાકીય વર્ષ 2026માં ધીમે ધીમે 4%ના લક્ષ્ય સુધી પહોંચી જશે। તો નિકાસને કારણે દેશ વૈશ્વિક સ્તરે નિકાસમાં 7મા સ્થાને પહોંચ્યો છે। આ સાથે સર્વે મુજબ કૃષિ ક્ષેત્રની સ્થિતિ મજબૂત રહે છે। વર્ષ 2024માં ખરીફ સિઝનમાં ખાદ્યાન્નનું ઉત્પાદન 1647.05 લાખ મેટ્રિક ટન સુધી પહોંચવાની ધારણા છે। फाइनेंस बिल के अलावा हम जानते हैं कि वक्फ से संबंधित जो विधेयक है वो इस बार लाए जाने की पूरी संभावना है और ये सूची में शामिल भी इसको किया गया है। हम जानते हैं कि जॉइंट पार्लियामेंट्री कमेटी की जो रिपोर्ट है कल ही लोकसभा अध्यक्ष को सौंपी गई है, तो यह विधेयक बेहद महत्वपूर्ण हो जाता है। इसी तरीके से जो एयरक्राफ्ट से संबंधित है और बैंकिंग से संबंधित जो अमेंडमेंट्स बिल है और इमिग्रेशन से संबंधित जो बिल है, बहुत सारे ऐसे विधेयक हैं जिनको कि 16 विधेयक तकरीबन बताए जा रहे हैं, उनको सरकार इस बजट सत्र के माध्यम से आगे बढ़ाना चाहिए।